ओम नमः शिवाय। श्री महापुराण रुद्र संहिता उत्तरार्ध अध्याय 36 अस्वस्थामा नामे शिवा अवतार। नंदीश्वर बोल्या कि हे सर्वज्ञ सनत कुमार, हवे परमात्मा शिवनो प्रभु अस्वस्थामा नामक नामनो अवतार सांभळो। देवर्षि बृहस्पतिना पुत्र भारद्वाज तेमनाथी आयोनिज द्रोण थया, જે ધનુષ્યધારીઓમાં શ્રેષ્ઠ, મહાસુરવીર, મહાતેજસ્વી અને સર્વ અસ્ત્ર વિશારદ હતા, જેને લોકો ધનુર્વેદ અને વેદમાં નિષ્ણાત કહે છે। જે બળવાન દ્રોણ પોતાના બળથી કૌરવોના આચાર્ય થયા, 6 મહારથીઓમાં પણ તે વિખ્યાત થયા। આ દ્રોણાચાર્યે કૌરવોની સહાયતાને માટે શિવને ઉદ્દેશીને પુત્રને માટે તપ કર્યું। ભગવાન શંકર પ્રસન્ન થયા, દ્રોણાચાર્યની સમક્ષ પ્રગટ થયા। શિવજીને જોઈને તેઓ ઘણા જ પ્રસન્ન થયા। પછી હાથ જોડીને નમસ્કાર કરીને પ્રાર્થના કરવા લાગ્યા। એમની સ્તુતિ અને તપથી પ્રસન્ન થઈને ભક્ત વત્સલ ભગવાન સંતુષ્ટ થઈને કહેવા લાગ્યા, વરમ બુહી। આ સાંભળી અત્યંત નમ્રતાથી દ્રોણાચાર્યે કહ્યું, હે નાથ, આપના અંશથી ઉત્પન્ન થનારો મહાબળવાન તેમજ અજય પુત્ર મને આપો। શિવ તથાસ્તુ કહીને અંતર્ધ્યાન થયા। દ્રોણાચાર્યે ઘેર આવીને પ્રેમપૂર્વક સર્વ વૃત્તાંત પોતાની પત્નીને કહી સંભળાવ્યું। પછી તો સમય પ્રાપ્ત કરીને સર્વનો સંહાર કરવા વાળો બળવાન પુત્ર શિવના અંશથી પ્રાપ્ત કર્યો। આ પુત્રનું નામ અશ્વસ્થામા રાખવામાં આવ્યું। તે જ મહાબળવાન અશ્વસ્થામા મહાભારતના રણમાં પિતાની આજ્ઞાથી કૌરવોના સહાયક થયા। અશ્વસ્થામાના બળને કારણે કૌરવો અજય થયા કે સંપૂર્ણ પાંડવ તેમને જીતવામાં સમર્થ ન થયા અને નષ્ટપ્રાય થયા। ત્યારે કૃષ્ણના ઉદ્દેશથી પ્રાપ્ત કરીને અર્જુને તપ કર્યું, સર્વ અસ્ત્રોને પ્રાપ્ત કર્યા અને તેમને યુદ્ધમાં જીત્યા। શિવના અંશથી ઉત્પન્ન થયા માટે જ અશ્વસ્થામા આટલા વીર કહેવાયા। તેમણે પ્રયત્નપૂર્વક પાંડવોના પુત્રને મારી નાખ્યા અને કૃષ્ણાદિ પણ એમના બળને રોકી ન શક્યા। પરંતુ જ્યારે પુત્ર શોકથી વ્યાકુળ અર્જુન રથ ઉપર ચડીને કૃષ્ણની સાથે ચાલ્યો, ત્યારે તેને આવતો જોઈ અશ્વસ્થામા ભાગ્યો અને અર્જુન ઉપર તેણે બ્રહ્માસ્ત્ર પ્રયોગ કર્યો, જેના પ્રચંડ તેજથી સારે બાજુ દિશાઓ વ્યાપ્ત થઈ ગઈ। ત્યારે પોતાના ઉપર આપત્તિ જોઈને અર્જુને શ્રી કૃષ્ણને ઉપાય પૂછ્યો, આ બ્રહ્માસ્ત્રનું નિવારણ કેમ કરવું? શ્રી કૃષ્ણે કહ્યું, આ અશ્વસ્થામાનું દારૂણ અસ્ત્ર છે, જેના સમાન ઘાતક કોઈ નથી। હવે એનો એકમાત્ર ઉપાય એ છે કે તમે પ્રભુ શિવજીનું સ્મરણ કરો, જળનો સ્પર્શ કરો, પ્રણામ કરીને શૈવાસ્ત્રનો પ્રયોગ કરો। જો કે બ્રહ્મશિર નિષ્ફળ થનારું ન હતું, તો પણ શૈવાસ્ત્રના તેજથી તે શાંત થઈ ગયું। અશ્વસ્થામા આ સંસારને પાંડવોથી સર્વથા રહિત કરવાના અભિપ્રાયથી એ અસ્ત્રને ઉત્તરાના ગર્ભવત બાળક ઉપર તેનો નાશ કરવાના હેતુથી પ્રયોજન થતું। શ્રી કૃષ્ણ સમજી ગયા। એમણે પોતાનું સુદર્શન ચક્ર મોકલ્યું, ઉત્તરાના ગર્ભની રક્ષા કરી। શિવની આજ્ઞાથી ગર્ભને કાંઈ પણ ન થયું। શ્રી કૃષ્ણે સર્વ પાંડવોને બ્રાહ્મણ અશ્વસ્થામાના ચરણમાં નમસ્કાર કરાયા। અશ્વસ્થામા પ્રસન્ન થયા, કૃષ્ણ સહિત પાંડવોને અનેક વરદાન આપવા લાગ્યા। આ રીતે મહેશ્વર પ્રભુએ દ્રોણી રૂપથી પૃથ્વી ઉપર અવતાર લઈને આ પરમ લીલા કરી। સર્વ સિદ્ધિ આપનાર શિવનો અશ્વસ્થામા અવતાર મેં તમને કહ્યો। જે મનુષ્ય ભક્તિપૂર્વક સાવધાન થઈને આને સાંભળે છે અથવા કીર્તન કરે છે, એના સર્વ મનોરથ પૂર્ણ થાય છે અને અંતે શિવપુરીમાં જાય છે। ઓમ નમઃ શિવાય।